નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામથી કડમ તરફ જવાના જૂના માર્ગ ઉપર આવેલ ખેતરમાં ભેલાણ થયાની ખેડૂત દ્વારા ચાલ મારધારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ખેતરમાં શેઢા અને ગૌચરમાં બીજ કેન્દ્રમાં તળાવ થઈ ગયા હોય અવારનવાર ભેલાણ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। અતિશય વિકાસ થઈ વિનાશનું મૂળ છે તે મુજબ ટ્રેક્ટર આવતા બે ખેતર વચ્ચે શેઢા રહ્યા નથી। સાથે જીસીબી આવતા લખતર ગામનું એક પણ ગૌચર એવું નહીં હોય કે તેમાંથી માટી ઉપડી નહીં હોય। સાથે લખતર આદર્શ રોડ ઉપર આવેલ સરકારી બીજ કેન્દ્ર હાલમાં મત્સ્ય ઉદ્યોગમાં સોંપી શકાય તેવી હાલતમાં કરી નાખવામાં આવ્યું છે। ત્યારે લખતર ગામના માલધારીઓ માટે ગાય સહિત પોષણનું પશુધન ચરાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે લખતર ગામના રાજેશભાઈ ગટેસણીએ લખતર ગામના માલધારી સુરેશ ભગાભાઈ ધરેજિયા, સુરેશ નાગજીભાઈ ધરેજિયા, કિશન શેરાભાઈ ડોંડા, રાજુભાઈ નાથાભાઈ ડોંડા સામે તેમને કડમના માર્ગ ઉપર આવેલ ખેતર ખેડવા રાખેલ છે તે ખેતરમાં તેમના પશુધન ચરાવી ભેલાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ લખતર પોલીસમાં કરવામાં આવી છે। ત્યાં લખતર પોલીસ દ્વારા હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે।